આજે અમારા ઘરે અમારા દીકરાના લગ્ન છે અને આજે બહુ ખુશીનો માહોલ છે. આજે બધા મહેમાનો પધારેલા છે અને બહુ સારું સારું લાગી રહ્યું છે. લગ્ન જીવવા એક એવું વસ્તુ છે મારા માટે કે એમ કે હું આ મોમેન્ટને એન્જોય કરું. I'm too much excited. મેન તો હું લવને જવા માટે એક્સાઇટેડ છું. એ કેટલો એક્સાઇટેડ છે મારા માટે, એ કેવી રીતે આવશે, કેટલો હેપી હશે, તો હું બહુ જ બધી એક્સાઇટેડ છું. Viva, I'm coming for you. Tendu leke mein jawanga. તું જલ્દી આવી જા, મેં તારો બહુ વેઇટ કરી રહી છું અને હવે હું 45 to 100% બી કરી રહી છું. તો મને લાગે છે કે તું આ સાંભળીને બહુ ખુશ થઈ. આઈ લવ યુ સો મચ. ગ્રીવા, તારા માટે હું એમ કહેવા માગું છું, હું તને પહેલી નજર જોયો તે ઓળખી ગયો તો તને કે તું જ મારા માટે છે અને તું જ મારી જીવનસાથી બનશે. ગમે તે છું, ગમે તે કરું, તું મને એક્સેપ્ટ કરે, મને હેપી રાખે. પ્રોમિસ એ કરવું છે કે તું ગમે ત્યાં ગમે તે રીતે હોય પણ તું મને યાદ રાખે એટલીસ્ટ. ગ્રીવા, તને હું એ જ પ્રોમિસ કરીશ, તને જે પહેલાંય કીધું અત્યારે તને ફરી કહીશ. તને ખુશ રાખીશ, તને સન્માન આપીશ, તને પ્રેમ કરીશ ખૂબ બધું અને તારા ખુશી માટે કરીશ. प्यार किया है करेंगे मरते दम तक तुझसे जब तक है जान तब तक तू एक दूजे के लिए जब तक जहाँ तब तक तू और मैं चाहे जो भी अब हो जाए कोई कुछ कह जाए साथ ना छोड़ेंगे प्यार किया है करेंगे मरते दम तक तुझसे. क्या लग रहा है? दुल्हन तो नहीं लग रही है. इंटरव्यू जान लेके आना. अभी इनका इंटरव्यू लो आप. हाँ, अभी लो, अभी नहीं, अभी कैसे लग रहा है? अभी मुझे इंटरव्यू नहीं देना है. पहले मुझे किसी ने पूछा ही नहीं. अब वो शादी में नहीं होते नाराज फूफा जी, वैसे ही मैं हूँ.
ઘાટ કદી કોરીને ઘાટ માથે બેઠો છે તાત હાલ્યો જા જે ફૂડ નહીં ખાતા તો મેં મારીને એ લોકોને ખવડાવતી સ્ટીલ યુ નો અમે મારી મારીને ખવડાવતા હતા અને પેરેન્ટ્સ આવે પહેલા ખવડાવી દેતા ભાઈનો જે સંબંધ હોય એ કહેવાતો નથી, ખાલી આપણે ફીલ કરી શકીએ ખાલી, અને તો જલ્દી એક્સપ્રેસ ના થાય એવું છે. वो बहुत दुखी रहता है तो मैं उसको पहले तो खुश रखूँगी, मतलब अच्छे से उसको खिला पिला के मोटा करूँगी पहले तो, बिकॉज वो बहुत पतला है इसलिए. जब तक तो आ गए, अभी मतलब भी नहीं है. सह लेंगे थोड़ा सा, सहन कर लेंगे थोड़ा सा. करવું જ પડશે સહન, हाँ નહીં કરો તો કોઈ ઓપ્શન જ નથી. રાતથી અનુપનો મોડુમાં આનંદ રમે પગલે પમુક પાવન તદી જાય આનંદ પ્રભાસ આળા પેટે એક ઓલિયો જાય હાલ્યો જાય હાલ્યો જાય હાલ્યો જાય. તો તમારા ગઈ સાલે મેરેજ થયા હતા, તો તમારા 1 વર્ષનો એક્સપિરિયન્સ કેવો છે? ખૂબ સરસ છે અમારો એક્સપિરિયન્સ, અમને મજા આવી રહી છે, અમે મેરેજ લાઈફ સારી એન્જોય કરી રહ્યા છીએ. તો તમે તમારા નાના ભાઈ લવભાઈને તમે આ વસ્તુ જણાવી? અમે અમારા લવભાઈને જણાવી, પછી હવે લવભાઈને બી અમને કીધું છે અમારી રાહ ઉપર ચાલજો તો તમને બી મજા આવશે. તમને શું લાગે છે, લવભાઈ તમારી રાહ ઉપર ચાલશે કે એમની ઘરવાળીના રાહ ઉપર ચાલશે? એ તો હવે અમને તો લાગતું નથી, પણ હવે જોઈએ શું થાય છે આગળ.